સેક્શન બી પ્રશ્ન ક્રમાંક 35. એક શંકુની ત્રિજ્યા 7 સેમી અને ઊંચાઈ 24 સેમી હોય તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. આકૃતિ દોરવી જરૂરી નથી, પણ આવડે તો દોરવી. જો શંકુ માટે ઊંચાઈ આપી દીધી છે, ત્રિજ્યા પણ આપી છે. શંકુના પાયાની ત્રિજ્યા 7 સેમી અને ઊંચાઈ 24 સેમી. હવે વક્ર સપાટી શોધવાની હોય તો વક્ર સપાટીનું સૂત્ર છે પાઈ આર એલ. આ ત્રાસી ઊંચાઈ શોધવી પડે. તો પહેલા આપણે શું કરીશું? ત્રાસી ઊંચાઈ શોધીએ. એટલે શંકુ માટે ત્રિજ્યા આર બરાબર 7 સેમી, ઊંચાઈ એચ બરાબર 24 સેમી આપેલ છે. ત્રાસી ઊંચાઈ એલ ની જરૂર પડે તો પહેલા સૂત્ર મૂકીએ. એલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર. એલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ત્રિજ્યા 7 નો વર્ગ, ઊંચાઈ એચ 24 નો વર્ગ. તો એલ સ્ક્વેર બરાબર 7 નો વર્ગ 49, 24 નો વર્ગ 576. તો એલ સ્ક્વેર બરાબર સરવાળો કરતા 9 6 15, 4 ને 1 5 ને 7 12, 5 ને 1 6, 625, જેનું વર્ગમૂળ 25 મળે. એટલે પહેલા સુધી કાઢી શંકુની ત્રાસી ઊંચાઈ 25 સેમી. હવે આપણે વક્ર સપાટીના સૂત્રનો ઉપયોગ કરીએ. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ E બરાબર પાઈ આર એલ. પાઈ વિશે કોઈ ઉલ્લેખ નથી કર્યો રકમમાં, માટે 22 સપ્તમાંશ. ત્રિજ્યા 7 સેમી અને ત્રાસી ઊંચાઈ આપણે શોધી 25. 7 નો છેદ ઉડાડતા બાકી વધ્યું 22 ગુણ્યા 25. તો 22 અને 25 નો ગુણાકાર લઈએ. 25 ગુણ્યા 22, 25 દુ 50, 25 દુ 50, ટોટલ 550. 550. આની પાછળ એકમ ખાસ લખવાનો. ક્ષેત્રફળ છે તો ચોરસ સેમી. ચોરસ શબ્દ ના લખો તો સેમી સ્ક્વેર પણ લખી શકાય. 550 સેમી સ્ક્વેર, પણ એકમ ખાસ લખવો ભૂલાય નહીં.